નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. સુરતથી લઈ વલસાડ સુધી અનેક વિસ્તારો જળમગ્ન બન્યા છે. આ તરફ સૌરાષ્ટ્રમાં પણ દ્વારકા, ભાવનગર, જૂનાગઢ સહિત સમગ્ર ઘેડ પંથક જાણે કે દરિયો બની ગયું છે. જુઓ આકાશી આફતનો આ અહેવાલ. જોઈ લો પાણીનો પાવર. ગુજરાત પર આકાશી આફત. સ્થળ ત્યાં જળનો પહેરો. ખેતર, રસ્તા, ઘર બધું જ પાણીમાં. વરસાદના પ્રથમ રાઉન્ડમાં જ બેટમાં ફેરવાયો ઘેડ પંથક. ઘેડના મટિયાણા, આંબલિયા, બાલાગામનો તૂટ્યો સંપર્ક. ધસમસતા પ્રવાહમાં તૂટ્યા ડામરના રસ્તા. મોરબીના હળવદમાં પાણી સાથે વહી ગયો પુલ. દેવભૂમિ દ્વારકાના ગામડાઓમાં પૂરની સ્થિતિ. જૂનાગઢ પોરબંદરના રસ્તાઓએ લીધી જળ સમાધિ. ભાવનગરમાં ભરપૂર મહુવાની માલણ નદીના ઘોડાપુર. પોરબંદરના કુતિયાણામાં મેઘ મહેર બની કહેર. દક્ષિણ ગુજરાતમાં પણ આકાશમાંથી વરસી આફત. ઘરમાં ઘૂસ્યું પાણી, ઘરવખરી પાણીમાં ગરકાવ. તો ઘરનું આંગણું બન્યું તળાવ. સુરતના કુંભારિયાના 50થી વધુ ઘરમાં કેડસમાં પાણી. વલસાડમાં જળતાંડવ અને અનેક સોસાયટીમાં જળબંબો. નવસારીની નદીઓએ ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ. બનાસકાંઠાનો રણ પ્રદેશ બન્યો જળ પ્રદેશ. ભારે વરસાદના કારણે અનેક સ્થળે વૃક્ષો ધરાશાયી, વાહન ચાલકો પરેશાન. રાજ્યમાં વરસાદ હવે ગાભા કાઢી રહ્યો છે. મેઘરાજા એવા ભૂક્કા બોલાવી રહ્યા છે કે ચારે તરફ જળબંબાકારની સ્થિતિ છે. સૌરાષ્ટ્ર હોય કે દક્ષિણ ગુજરાત, મેઘરાજા અનરાધાર વરસી રહ્યા છે અને એટલે જ હવે આકાશમાંથી વરસી રહેલી મહેર લોકો માટે કહેર બની ગઈ છે. એક તરફ પ્રમાણસર વરસાદથી ખેડૂતો ખુશ છે, લોકોમાં હરખની હેલી છે, પરંતુ બીજી તરફ એક સાથે અપ્રમાણ વરસાદ વરસતા જગતના તાતની મુશ્કેલી વધી છે. આંખોમાં ઝરઝરિયા આવી ગયા છે. કેટલાય નીચાણવાળા વિસ્તારોના ગામડાઓમાં રહેતા લોકો ચોધાર આંસુએ રડી પણ રહ્યા છે. પ્રથમ ઇનિંગમાં જ મેઘરાજાએ સૌરાષ્ટ્રના અનેક જિલ્લા અને ગામડાઓ પર જળપ્રહાર કર્યો. ઘેડ પંથકને તો જાણે ડૂબાડી દીધો. ઘેડના રસ્તા પર પાણીએ સામ્રાજ્ય જમાવ્યું. વાહનોના પૈડા થંભાવી દીધા. અહીંના ખેતરો દર વખતની જેમ આ વખતે પણ તળાવમાં ફેરવાઈ ગયા. કેટલાક ખેડૂતોએ વાવેતર કર્યું તે પણ ધોવાઈ ગયું. કેટલાક સ્થળે તો પાણીનો એટલો પાવર જોવા મળ્યો કે રસ્તાઓના ડામર પણ ધોવાઈ ગયા. તો ક્યાંક પાણી પુલને પણ તાણી ગયું. જુઓ આ દ્રશ્યો ઘેડ પંથકના બાલાગામના છે, જ્યાં બાલાગામને જૂનાગઢ શહેર સુધી જોડતો ડામરનો પાક્કો રસ્તો
કાચી માટીની જેમ પાણીમાં વહી ગયો। અહીં પાણીનો એટલો તેજ પ્રવાહ હતો કે ડામરનો રસ્તો ધોવાઈ ગયો। એટલી જગ્યામાં ઊંડો ખાડો પડી ગયો। લગભગ 4 થી 5 ફૂટ ઊંડો અને 6 થી 7 ફૂટ પહોળો ખાડો પડ્યો અને આ બધું જ પાણી રસ્તાની સાઈડમાં આવેલા ખેતરમાં ઘૂસી ગયું, જેને લઈને ખેડૂતની જમીન ધોવાઈ। હવે આ જુઓ જૂનાગઢના પીપલાણા અને મટિયાણાના આકાશી દ્રશ્યો। ઓઝત નદીનું પાણી ગામમાં ઘૂસી જતા ગામમાં અડધા ઘરો પાણીમાં ડૂબી ગયા। લોકો ઘરવખરી છોડીને સ્થળાંતર કરવા મજબૂર થયા। પીપલાણા ગામ સંપર્ક વિહોણું બન્યું। પીપલાણા ગામના આકાશી દ્રશ્યો જોઈ લો। જ્યાં સ્થળ છે ત્યાં જળનો પહેરો છે। પીપલાણા ગામ વરસાદી પાણીમાં ગરકાવ છે। ઉબેણ અને ઓઝત નદીના પાણી પીપલાણા ગામના ખેતરોમાં ફરી વળ્યા। જૂનાગઢના મટિયાણા ગામ પણ બેટમાં ફેરવાયું છે। ઓઝત નદીના પાણી ગામમાં ફરી વળ્યા છે અને આંબલિયા બાલા ગામનો સંપર્ક તૂટ્યો। આંબલિયા ગામના આકાશી દ્રશ્યો સામે આવ્યા, જેમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે। ઘરો પાણીની અંદર છે ને ખેતરો તો શોધે જળતા નથી। રસ્તો તો ક્યાંય મળે તેમ નથી। લોકોના ઘર એક માળ સુધી ડૂબી ગયા છે। માટે જ અહીંના લોકો તો એમ જ કહી રહ્યા છે કે મેઘરાજા જરા માપમાં વરસો। ગીડ પંથકના ગામ બન્યા દરિયો। ગીડ પંથકના 15 થી વધુ ગામ સંપર્ક વિહોણા। માંગરોળના ફુલરામાંથી ઓસા ગામ તરફ જવાનો રસ્તો પાણીમાં ડૂબી ગયો। એટલું જ નહીં, આસપાસ જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળ્યું। ખેતરો અને રસ્તાઓ પર લગભગ 1 થી 1.5 ફૂટ જેટલું પાણી જમા થયું। ગામ લોકોનો દાવો છે કે ગામમાં 2 દિવસથી વીજળી ન હતી। પાણી થોડું ઓસરતા પીજીવીસીએલની ટીમ પહોંચી તો પીજીવીસીએલની ટીમની મદદે ગામ લોકો પણ દોડી આવ્યા। બીજી તરફ ગામમાં પાણીએ સામ્રાજ્ય જમાવી લેતા લોકોનું ઘર બહાર નીકળવું મુશ્કેલ બન્યું। કેટલાક ઘરો તો એવા જેમના ઘરે અનાજ પણ ખૂટી ગયું, લોટ ખૂટ્યો, કરિયાણું ખૂટી ગયું, જેથી તેઓ આસપાસના લોકોના ભરોસે છે। ફુરરામાં છે, લાંગડ છે, બાલાગામનું બાજુનું ગામ। અત્યારે બામણાસા ગામે પારો તૂટી ગયો તો અમારે જો આ પરિસ્થિતિ છે। કાલની 24 કલાકથી વીજળી નથી, ગામમાં લોટ નથી, દવાના નથી, કોઈ સુવિધા અત્યારે છે નહીં, બરોબર। તો અત્યારે અમે એવી પરિસ્થિતિમાં મુકાઈ ગયેલ છે। અત્યારે કોઈને દવાખાને જવું હોય અથવા કોઈ પણ કામે કાજે જવું તો અમારે ગામ બાયણે અત્યારે નીકળાતું નથી સાહેબ। આના માટે અમારે ઊંધી નદી જોઈએ, રસ્તા ઊંચા જોઈએ, પુલ મોટા જોઈએ। એના માટે કોઈક રજૂઆત અમે કરીએ, દર વર્ષે આયા કરે તો કોઈ ધ્યાન દેતું નથી અમારા રસ્તા ઉપર। ગામ લોકોનું કહેવું છે કે દર વર્ષે માત્ર થોડા વરસાદમાં આવી પરિસ્થિતિ થાય છે। આ વર્ષે પણ કેટલાક ખેડૂતોએ વાવણી કરી લીધી હતી, જો કે પાણીના કારણે પાકનું બાળમરણ થઈ ગયું। વરસાદ આવે છે એટલે 2-5 દિવસ થાય એટલે આ પરિસ્થિતિ ઉદ્ભવે છે અને એમાં ખેડૂતનો આ તો આ વખતે વીજપોલ પડ્યા છે। વીજપોલ તો દૂર પણ આ દર વખતે ખેડૂતનો પાક ધોવાય। આની નીચે કઈ રોડ નથી, બધામાં જમીન છે જેમાં ખેડૂત પોતાનો પાક વાવે છે, એની જમીન ધોવાય, પાક જાય, એ નુકસાન કોણ આપે? દર વર્ષની આ સમસ્યા છે અને સ્થાનિકો હવે થાક્યા છે, રોષે ભરાયા છે અને સરકાર પાસે મદદની ગુહાર લગાવી રહ્યા છે। છેલ્લા 2 દિવસથી અમારે 15 થી 16 જેવો વરસાદ થયો છે અને પરિસ્થિતિમાં તો સંપૂર્ણ જળબંબાકાર જ છે અને જે કંઈ વાવેતરો કર્યા તે સંપૂર્ણપણે ગરકાવ થઈ જશે પાણીમાં અને નુકસાની થવાની ફૂલ સંભાવનાની ભીતિ વીતી રહી છે। અને હાલ તો અમારે જે કંઈ ઓસાથી બાલાગામ જવાનો રસ્તો છે એ સંપૂર્ણપણે બ્લોક થઈ ગયો છે। ઓસાથી ફુલરામાં લાંગડ જવાનો રસ્તા છે એ સંપૂર્ણ બ્લોક થઈ ગયા છે। હું કેમેરામેનને વિનંતી કરીશ કે તે આ દ્રશ્યો પણ બતાવવાનો પ્રયત્ન કરે। આ કોઈ સમંદરના દ્રશ્યો નથી, પરંતુ આ ખેડૂતોની જે ઉપજાઉ જમીન છે, આ ખેડૂતોની ઉપજાઉ જમીનની અંદર આ પ્રકારે ઓઝત નદી અને ઉબેણ નદીના પાણી છે તે ફરી વળ્યા છે અને તેના જ કારણે અમે આપણે આ જે દ્રશ્યો બતાવ્યા કે આ આઈ શ્રી ખોડિયાર માતાજીનું મંદિર છે અને આ મંદિર છે તે પાણીની અંદર ગરકાવ થયેલું જોવા મળી રહ્યું છે। અહીંના લોકોનું કહેવું છે કે આજુબાજુના 15 થી 20 જેટલા ગામો છે તેમજ સાથોસાથ આ 4 ગામને જોડતી આ સડક છે જે પાણીમાં ગરકાવ થઈ ચૂકી છે ને જો એક ગામથી બીજે ગામ લોકોએ જવું હોય તો તેના માટે લોકોએ જેસીબી અથવા તો ટ્રેક્ટરનો જ ઉપયોગ કરવો પડે છે।
ઘેડ પંથકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાતા લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ત્યાં સુધી કે અહીં કોઈનું નિધન થાય તો ગળાડૂબ પાણીમાં જ નનામી કાઢવી પડે છે. માણાવદર તાલુકાના પીપલાણા ગામના આ હૃદયદ્રાવક દ્રશ્યો છે, જ્યાં ગામમાં એક વ્યક્તિનું નિધન થયું. ડાઘુઓ તેમને અંતિમ વિદાય આપવા માટે કમર સુધી પાણીમાંથી પસાર થયા. જીવના જોખમે આ પાણીમાંથી તેઓ પસાર થઈ અને અંતિમ વિધિ માટે પહોંચ્યા. પોરબંદરના ઘેડ પંથકના અમીપુર ગામ નજીકની આ ઘટના છે. માંગરોળ જૂનાગઢ ચાલતી એસટી બસ વરસાદી પાણીમાં ફસાઈ. બસ ફસાતા મુસાફરોને ભારે મહેનત કરવી પડી અને બસને બહાર કાઢી. જૂનાગઢમાં વરસાદ બાદ પૂરની સ્થિતિ છે. વંથલીના ગાંઠીલાથી નવા ગામને જોડતો અને 15 દિવસ પહેલા જ બનાવેલો પુલ વરસાદમાં ધોવાઈ ગયો. ઓજત નદીના પાણી ફરી વળતા પુલનું ધોવાણ થઈ ગયું અને લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. બીજી તરફ પુલ ધોવાઈ જતા પુલના કામમાં ભ્રષ્ટાચારનો આરોપ પણ લાગ્યો છે. તો વરસાદના વિરામ બાદ પણ હજી જિલ્લાના 50 જેટલા રસ્તા બંધ છે. ઘેડ પંથકના 33 ગામ સંપર્ક વિહોણા છે. ગામ બેટમાં ફેરવાતા ગ્રામજનોને ભારે મુશ્કેલી પણ છે. વરસાદે વિરામ લીધો છે, પરંતુ હજુ રાહત નથી મળી. ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો અત્યારે લગભગ 50 જેટલા રસ્તાઓ આરએનબી સ્ટેટના અને પંચાયતના થઈને ઓવરટોપિંગના લીધે અમે બંધ કર્યા છે. અને ગ્રામ્ય વિસ્તારની અંદર 33 જેટલા ગામો જે છે અત્યારે ઓવરટોપિંગ થવાના લીધે કટ ઓફ થયેલા છે. પરંતુ આ જે ગામડાઓ કટ ઓફ થયા છે એમાં સૌથી વધારે માણાવદરના છે 15, માંગરોળના 11 અને કેશોદના 7 જેટલા ગામડા છે. પરંતુ એ ગામડાઓમાં પણ કોને શિફ્ટ કરવા પડ્યા હોય કે રેસ્ક્યુ કરવા પડ્યા એવી કોઈ પરિસ્થિતિ નથી. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાની માલણ નદીમાં પણ પાણીની આવક થઈ છે. ઉપરવાસમાં સારો વરસાદ પડતા મહુવાની માલણ નદીમાં નવા નીર આવ્યા. સારો વરસાદ થતા ખેડૂતોમાં પણ ખુશી છે. સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદના પગલે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી નવા નીરની આવક થઈ છે અને ખેડૂતો પણ ખુશ છે. દ્વારકાના ખંભાળિયામાં પણ વરસાદે વિરામ લીધે લગભગ કલાકો વીત્યા, પરંતુ પાણી ઓસર્યા નથી. ખંભાળિયામાં આવેલ રેલવેના ગરનાળામાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે. વાહન ચાલકો રાહદારીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. ખંભાળિયાના હર્ષદપુર ગામ તેમજ અન્ય સોસાયટીમાં જવાનો રસ્તો જ્યાં ગરનાળું આવેલું છે ને તે પણ પાણીમાં છે. દ્વારકા કલ્યાણપુરના ચપર ગામે પણ ભારે વરસાદના કારણે ઘોડાપૂર આવ્યા. ખોડિયાર માતાજીના મંદિર પાસે પૂરની સ્થિતિ છે. ધસમસતા નદીના પૂરની આ સ્થિતિ આપ જોઈ શકો છો. તો નદીમાં પાણીની આવક થતા ધોધ પણ વહેતા થયા. તો સૌરાષ્ટ્ર ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં પણ પાણી થઈ ગયું. સુરત જિલ્લામાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ બતાવતા ગામડાઓ બેટમાં ફેરવાયા. જુઓ સુરતના સાણિયા હેમાદ ગામના આ દ્રશ્યો. અહીં આવેલા વરસાદે એવી તારાજી સર્જી અને તબાહી સર્જી છે. આખું ગામ જળ સમાધિ લઈને બેઠું છે. ગામની અંદર નીચાણવાળા વિસ્તાર તો આખા ડૂબી ગયા છે. અરે ત્યાં સુધી કે ભગવાને પણ પાણીમાં સમાઈ જવું પડ્યું છે. જાણે કે ભગવાને ખુદ જળ સમાધિ લીધી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. બસ સ્ટેશનથી લઈ ગામની દુકાનો, ઓટલા, મંદિર બધું જ પાણીમાં. ચારે બાજુ પાણી જ પાણી. લોકો કમરસમાં પાણીમાં જીવ બચાવવા ગામથી દૂર જઈ રહ્યા છે. માંડવી અને કડોદ બાજુથી આવતા પાણીના કારણે ખાડીની જળસપાટી વધી છે. સણિયા હેમાદ ગામમાં 2 થી 3 ફૂટ વરસાદી પાણી ભરાયા. સાથે જ લોકોના ઘરમાં પાણી ભરાવાનું શરૂ થયું છે. જોકે આ પરિસ્થિતિ આજકાલની નથી, વર્ષોથી આ જ પરિસ્થિતિ છે. જ્યારે વરસાદ આવે છે ત્યારે આ ગામ પાણીમાં ડૂબી જાય છે. હળપતિવાસમાં આવેલ બામણ ફળિયાના મકાનોમાં પાણી ઘૂસ્યા. મંદિર પણ પાણીમાં જ છે. લોકોનું કહેવું છે કે ખાડીની સફાઈ માત્ર નાટક પૂરતી જ છે. ખરેખર સફાઈ કરવાની જરૂર હતી અને ત્યારે મશીન દ્વારા કામગીરી કરવામાં આવી નથી. અમુક વિસ્તાર પૂરતી જ મશીન દ્વારા કામગીરી થઈ છે. લાખો રૂપિયાનું બિલ બનાવીને અધિકારીઓ અને નેતાઓ રૂપિયા ખાઈ જાય છે. ભ્રષ્ટાચારીઓના પાપે અહીં તળાવ જેવી સ્થિતિ સર્જાય છે. નવસારીમાં પડેલા વરસાદના કારણે અનેક ખેતરોમાં પણ નુકસાન થયું છે. ગણદેવી તાલુકાના કછોલી ગામ ખાતે અનેક ખેતરોમાં નુકસાન છે. તો વર્ષો જૂના કેરીના ઝાડ પણ પડી ગયા છે. ખેતરોમાં પાણી ભરાયેલા છે.
શેરડીના પાકને પણ નુકસાન પહોંચ્યું છે. ભારે વરસાદના પગલે આખા ગુજરાતમાં મેઘરાજા ઓળઘોળ થતા નદીઓ ડેમ ઓવરફ્લો થયા અને ખેડૂતો ખુશખુશાલ છે. આખા ગુજરાત પર મેઘરાજા મહેરબાન છે. ક્યાંક જળબંબાકારની સ્થિતિ છે. સૂકી ભટ્ટ નદીઓ હવે જીવંત થઈ છે. ડેમ ઓવરફ્લો થયા છે. ગુજરાતનો જીવાદોરી સમાન નર્મદાથી લઈ અને ભાદર 1, 2 ડેમ, શેત્રુંજી ડેમ, મચ્છુ 3 ડેમ, મિની ઓજત ડેમ પણ ઓવરફ્લો થઈ રહ્યા છે. ડેમમાં નવા નીરની આવક થતાં ખેડૂતોના ચહેરા ખીલી ઉઠ્યા છે. ફક્ત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત જ નહીં પરંતુ ઉત્તરમાં પણ મેઘરાજાએ જોરદાર મંડાણ કર્યા. બનાસકાંઠામાં તો કેડસમાં પાણી ભરાયા. દુકાનો, મકાનો અને ખેતરો પણ પાણીએ કબજો કરી લીધો છે અને હજુ પણ 12 કલાક ઉત્તર ગુજરાત માટે ભારે છે. સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત બાદ ઉત્તર ગુજરાતમાં મંડાયા મેઘરાજા. બનાસકાંઠામાં 4 કલાકમાં 8 ઇંચ વરસાદ. બનાસકાંઠાનું લાખણી ડૂબી ગયું. હવે જરા આ દ્રશ્યો જુઓ. વરસતા વરસાદમાં અમારા સહયોગીએ ગામડાઓ સુધી પહોંચ્યા, જ્યાં વરસાદી પાણીથી ખેતરો તળાવમાં ફેરવાઈ ગયા. જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી છે. બનાસકાંઠાના ખેડૂતો તો વાવણી લાયક વરસાદની રાહ જોતા હતા, પરંતુ અહીં તો મેઘરાજા બરાબરના તૂટી પડ્યા. હવે જરા આ દ્રશ્યો જુઓ. કોરા ધાકોર રહેતા ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના દ્રશ્યો છે. અહીંના લોકો પાણી માટે તરસતા હોય છે ને ત્યારે આ વખતે મેઘરાજાએ વહાલ નહીં પરંતુ કંઈક વધારે જ હેત વરસાવ્યું કે લાખણી પાણી પાણી થઈ ગયું. લાખણીના રોડ રસ્તા જ નહીં, દુકાનો પણ પાણીના હવાલે થઈ ગઈ. માણસ ડૂબી જાય એટલા પાણી આ દુકાનોમાં ભરાયા. ત્યારે સમજી શકો છો કે દુકાનની અંદર રહેલા માલ સામાનના શું હાલ થયા હશે. કે મારી કેડથી પણ ઉપર જે પાણી અત્યારે ભરાયા છે, આપને દ્રશ્યો બતાવીશ. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે શું હાલ થયા છે. આ લાખણીના 8 ઇંચ વરસાદમાં લાખણીની હાલત જે ખરાબ થઈ છે. તે ઉપરાંત આ અર્બુદા કોમ્પ્લેક્સમાં જેટલી પણ દુકાનો આવેલી છે તે દુકાનો અત્યારે બંધ કરી દેવામાં આવી છે, કારણ કે દુકાનોની અંદર 4 ઇંચ જેટલા પાણી ભરાઈ ગયા છે. આપને બીજા પણ દ્રશ્યો બતાવીશ કે આપ જોઈ શકો છો કે જે સામાન છે દુકાનોનો અહીંયા તરી રહ્યો છે પાણીની અંદર, અને જે લોકો છે તે વેપારીઓ છે તે મુશ્કેલીમાં મુકાયા છે, કારણ કે અહીંયા ગટરોની કોઈ વ્યવસ્થા ન હોવાથી આ મુશ્કેલીમાં મુકાય છે. વહીવટી તંત્રના પાપે અત્યારે જે વેપારીઓ છે તે પરેશાન થઈ રહ્યા છે. આપણે સીધી જ વાત કરશું વેપારી જોડે. કેટલું પાણી ભરાયું છે? સર, અહીંયા અંદાજિત 7-8 ઇંચ વરસાદ થયો છે. અમે સામાન કાઢવા જતા હતા એટલામાં પાણી આખું આવી ગયું. સામાન બિલકુલ બહાર કાઢી નથી શક્યા. પૂરેપૂરો સામાન બગાડ છે અને હાલ પાણી કાઢવા માટેની કોઈ પણ તંત્રની વ્યવસ્થા નથી. બનાસકાંઠાના લાખણીનો ગ્રામ્ય વિસ્તાર પણ પાણીના હવાલે છે. પાણીએ એનું સામ્રાજ્ય એવું વિકસાવ્યું કે રસ્તો જડે તેમ ન હતો, જેના કારણે અનેક વાહન ચાલકો રસ્તામાં જ અટવાઈ ગયા. બનાસકાંઠાના લાખણીમાં આભ ફાટ્યું. લાખણીથી ગેડા જતો રોડ પાણીમાં ગરકાવ. હવે આપને બતાવીએ રણમાં રેલમછેલના દ્રશ્યો જે નળાબેટથી સામે આવ્યા છે. આ છે ભારત પાકિસ્તાનની બોર્ડર, જ્યાં બોર્ડર તો નથી દેખાતી પણ સર્વત્ર પાણી જ પાણી નજરે પડે છે. બનાસકાંઠા ભારત પાકિસ્તાન સરહદ પર આવેલ નળાબેટમાં ધોધમાર વરસાદ વરસ્યો. નળાબેટના રણમાં પાણી ભરાતા રણ પણ દરિયો બની ગયું. બનાસકાંઠામાં વરસાદે ક્યાંક ધીમી ધારે વરસીને હેત વરસાવ્યું તો ક્યાંક કહેર પણ વરસાવવામાં કંઈ કાચું ન રાખ્યું. આમ તો બનાસકાંઠામાં પહેલો જ વરસાદ કહી શકાય અને એવામાં જ ધમધોકાર વરસીને નુકસાની પહોંચાડી. ડીસા શહેરના ગવાડી વિસ્તારમાં તો ભારે પવન ફૂંકાતા વિશાળ પીપળાનું વૃક્ષ ધરાશાયી થયું. ઝાડની નીચે એક કાર હતી જેનો કચ્ચર ખાણ બોલાઈ ગયો. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ નથી થઈ. તો બનાસકાંઠાના કાંકરેજ તાલુકામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છવાયો. વાદળછાયા વાતાવરણ વચ્ચે ધોધમાર વરસાદની શરૂઆત થઈ. કાંકરેજના શિહોરી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો. વરસાદી વાતાવરણથી ધરતીપુત્રો પણ ખુશખુશાલ છે.
હવામાન વિભાગની આગાહી મુજબ જ બનાસકાંઠામાં વરસાદી માહોલ સવારથી જ જામ્યો છે. થરાદમાં તો ધોધમાર વરસાદ પડ્યો અને રસ્તા પર પાણી ભરાયા. થરાદના મુખ્ય બજારમાં પણ પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાન થયા. ગરમી અને ભારે બફારા બાદ વરસાદ પડતા લોકોમાં ખુશીનો માહોલ છે. તો પાટણ જિલ્લાના અનેક વિસ્તારોને પણ વરસાદે બાનમાં લીધા. સાંતલપુર, રાધનપુરમાં વરસાદ વરસ્યો. વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. પાટણના શંખેશ્વર તાલુકામાં વરસાદી માહોલ જામ્યો. શંખેશ્વરમાં પણ ધીમી ધારે વરસાદ શરૂ થયો. શંખેશ્વરના પંચાસર, રતનપુર, બોલેરા, ખાડિયા સહિતના વિસ્તારોમાં અને ગામડાઓમાં વરસાદ છે. ખેડૂતો પણ